નમસ્કાર. આજે તારીખ 9/11/2020 એટલે કે વેકેશનનો 12મો દિવસ અને આપણા શિક્ષણ રથના વેકેશન ક્લાસનો 10મો ક્લાસ આપણે નાકર વસંતલાલ દયારામ નાકર વસંતલાલ દયારામની વાડીએ ગોઠવ્યો છે. આ આપણો વેકેશનનો 10મો ક્લાસ છે. આ ક્લાસમાં વસંતભાઈનો દીકરો પ્રભુ એ ધોરણ 5માં ભણે છે અને બીજા પણ 5માના વિદ્યાર્થીઓ આ ક્લાસમાં આપણી સાથે જોડાશે. તો સર્વપ્રથમ આપણે એમનું જે હોમવર્ક આપેલું છે ઘડિયા, ગુજરાતીના મૂળાક્ષરોના સ્પેલિંગ, હિન્દીનો ફકરો, અંગ્રેજીનો ફકરો, ગુજરાતીનો ફકરો એ બધું ચેક કરીશું અને ત્યારબાદ આજનો જે હોમવર્ક કરાવવાનો છે વાંચન લેખન ગણનમાં ઉપચારાત્મક કાર્ય લેવાનો છે તે કરીશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં ઘડિયા લઈએ છીએ, બરાબર. પહેલાં ઘડિયા સમૂહમાં બોલશું. 11થી પ્રભુને આપ્યા હતા આપણે 8, 9, 10. તો 8થી બોલીએ, બરાબર. એટલે એનું એ પાકું થાય. 8થી 20 સુધી બોલીએ સમૂહમાં. ભલે હાલો બોલો તો. तेरी बोलो डायरेक्ट चौक केम 8 एका 8 8 2 16 8 तेरी 24 8 चौक 32 8 पचास 40 8 चौक 45 56 8 8 64 8 9 72 8 દામ 80 9 एका 9 9 18 9 तेरी 27 9 चौक 36 9 50 હવે 8, 9 અને 10 આપણે પ્રભુને બોલાવી લઈએ, જોઈએ પાકો થયો છે કે નહીં. હાલ પ્રભુ આવ્યા. 7નો તો આવડે છે ને. હવે બોલો તો. આ લોકોની સામે જોઈને બોલો તો. 8 एका 8 8 16 8 तेरी 24 8 32 8 50 40 8 48 8 7 56 8 8 64 8 9 72 8 80 9 का 9 9 2 18 9 23 9 36 9 50 45 9 54 9 37 9 8 72 9 9 81 9 દામ 90 10 का 10 10 20 10 33 10 चौक 40 10 50 10 60 10 70 10 80 10 90 10 100. પછી 11નું આવડે. બોલો તો. 11 का 11 11 22 11 33 11 चौक 44 11 50 55 11 66 11 77 11 88 11 99 11 110. વેવાડી. હવે 6નું બોલી જાવ તો. 6 का 6 6 12 6 18 6 चौक 24 35 6 36 6 37 42 6 88 6 9 54 6 7. 7નું બોલી જાવ. 7 का 7 7 14 7 21 7 21 7 30 7 50 5 7 42 7 7 7 8 56 7 9 63 7 70. ચાલો 4નું બોલી જાવ તો. 4 का 4 7 12 4 4 4 20 4 4 4 5 4 8 32 4 9 36 4 6 50 7 50 35 8 50 40 9 50 45 10 50 10 50 11 50 55 12 50 55
બહારનું બાકી બરાબર, વાંધો નહીં. 4 સત્તા 4 સત્તા 28 5 સત્તા 5 સત્તા 35 8 સત્તા 8 સત્તા 48 નથી. अच्छा 8 7 56 8 સત્તા 56 7 સત્તા 7 સત્તા એટલે 77 7 સત્તા ઓગણ દેખા 6 સત્તા 6 સત્તા 6 સત્તા બેતાલીસ 9 સત્તા 9 સત્તા 63 11 સત્તા 11 સત્તા 77 11 ચોક 11 ચોક 44 10 ચોક 10 ચોક ચોક 40 9 ચોક 36 8 ચોક 32 7 ચોક 16 ના 7 દુ 8 નહીં 7 એકા 7 7 દુ 7 14 7 ચોક 28 પછી 6 ચોક 5 ચોક 4 ચોક 3 ચોક 12 હવે 12 ભાડો 12 નો ગળ્યો પાકો કરવાનો 12 ને 13 થાય તો 13 ભેગું કરી નાખીએ નહીં તો 12 તો આવડો જ જોઈએ સીધો ઊંધો આડો અવળો ગમે ત્યાંથી આપણે પૂછીએ હા આ કેમ આવડે એવી રીતે 12 પણ પાકો કરવાનો બેસ ઇંગ્લિશમાં સ્વર એના સ્વર પૂછી લઈએ કે તમારે જ અહીંયા વ્યક્તિગત તો એ આ તો ડબલ એ અથવા એવી રીતે બોલવાના છે એટલે આપણે એ ચેક કરી લઈએ પછી જોઈએ વર્તુળમાં એક એક બોલશું બરાબર સ્વર આ થઈ ગયું છે ને રિપીટ થઈ જાય ને એટલે આપણે ખબર પડે ને કોઈ ભૂલી નથી ગયું ને કે આગળનું ભૂલી જાવ છો ને પાછળનું યાદ રહે છે બરાબર ચાલો ફટાફટ ઈ લઈ લઈએ સ્વર પેલા કોણ આવશે અલ્પરાથી હરેશ આ બાજુ મોટો રાખીને આમને તમે બોલતા હો ને ગુજરાતી તમે બોલો ઇંગ્લિશ આ બોલશે બરાબર રસ્વો ઉ અને દીર્ઘ ઉ એમ બોલો એટલે એને ખબર પડે ને કોનું તો વધતા હશે ને અમ અને અન એ એન બોલતા હાલો ફટાફટ
J L A H A T R A G N Y A. અક્ષર છે ક. કને અંગ્રેજીમાં લખાય છે કે એ. ખ. ખને લખાય છે કે એચ એ. ગ. જી એ. યાદ રાખો, ગુજરાતીમાં જ્યારે પણ ભારે અક્ષર આવે એટલે કે ગ છે, ગનો જે ભારે અક્ષર છે, મોટો જેને કહેવાય છે, મોટો ગ, તો અંગ્રેજીમાં જ્યારે આવો અક્ષર આવે જેને આપણે બહારથી બોલવો પડે ત્યારે તમારે વચ્ચે એચ લગાવવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, ગ એટલે કે જી એ, નાનો ગ છે, મોટો ગ એટલે લખાશે જી એચ એ, કારણ કે મોટો ગ બોલવા માટે તમારે ભાર આપવો પડે છે. ચ સી એચ એ. છ દ ડી એ. હવે થોડું ભાર આપીને બોલીએ. ધ દ પછી ધ ડી એચ એ. ન એન એ. પ પી એ. ફ એફ એ અથવા પી એચ એ. બ બી એ. ભાર આપીને બીજો શબ્દ આવશે. ભ બી એચ એ. મ એમ એ. ય વાય એ. ર આર એ. લ એલ એ. વ વી એ. શ એસ એચ એ. ષટકોણનો શ, આના માટે પણ સેમ જ છે, એસ એચ એ. સ જેને સસલાનો સ કહેતા હોય છે, એસ એ. હ એચ એ. ળ એલ એ. ળ માટે એલ લખાશે, આર નહીં લખાય. ક્ષ, ક્ષ બોલવા માટે કે એટલે ક પણ વપરાય છે અને શ પણ વપરાય છે. ક અને શ. ક્ષ તો પહેલા કે આવશે અને એસ એચ એ. જ્ઞ, આમાં જી ગ અને ન્ય એટલે જી એન બંને વપરાય છે અને ય પણ વપરાય છે. જ્ઞ લખાશે જી એન વાય એ. સો મિત્રો, આ હતા ગુજરાતી મૂળાક્ષરો. તમને ખબર છે નાના કીમાં આઈ વપરાય છે, સો કી. મોટો કી છે, સો તમારે ડબલ ઈ વાપરવો પડશે, સો કી. નાનો કુ છે, સો આપણે યુ વાપરવું પડશે, એટલે કે કુ. મોટો કુ છે, ડબલ ઓ આગળ આવશે, કે. ઠીક છે. કે, કે માટે આપણે સ્વર છે એ એટલે ઈ વાપરતા હોય છે, સો આ થયું તમારું કે. આમાં જે સ્વર છે કઈ, જે સ્વર છે અઈ, એના માટે વપરાતું હોય છે એ આઈ, સો આગળ કે મૂકી દઈશું. કો, કે ઓ. કૌ, કે એ યુ. કમ, એને કન અથવા કમ બંને બોલાતા હોય છે, સો કે એ એમ અથવા તો કે એ એન. ગુજરાતીમાં કઈ રીતે બોલો છો એના પર આધાર રાખશે. અને કહ એટલે કે એ એચ. આ જ રીતે જો આપણે ખ માટે લખવું હોય તો અહીંયા જ્યાં પણ કે છે, જેટલા પણ અક્ષરમાં કે છે, કે કે કે, અહીંયા બધે જો તમે કે એચ લખી દેશો, કે ની જગ્યાએ કે એચ લખી દઈએ તો આખી જે આ લાઈન છે એ ખ ખા ખી એ રીતે થઈ જશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ખ એને લખીશું કે એચ એ, ખા. ડબલ એ. ખી નાનો ખી છે, કે એચ આઈ. મોટો ખી. ખુ મોટો ખુ, ડબલ ઓ. ખે ખઈ.
खो, खौ, खम, KHAM અથવા તો KHAN આધાર રાખે છે તમે કઈ રીતે બોલો છો. ખહ, KHA એટલે ખ અને H, ખહ. હિન્દીમાં આપણે જે બે ફકરા કર્યા છે એ રિપીટ કરીએ, બરાબર. એ સમૂહમાં બોલીએ પછી વ્યક્તિગત આ 3 ફકરા પહેલેથી ક્યાં ગયો? ત્યાં સુધી છે ને, અસરફિયા હે ત્યાં સુધી, બરાબર. ચાલો વાંચો તો સમૂહમાં. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को छोड़ता है वही मान बनता है. एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. उस काफिले में एक 9 वर्ष का बालक था. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. एक डाकू की नजर उस लड़के पर पड़ी. लड़के के पास आकर डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? लड़का, मेरे पास 40 असलियां हैं. डाकू चकित होकर, क्या कहा? तेरे पास 40 असलियां हैं? જો હવે આજે કાઉન્સમાં હોય ને એ નહીં બોલવા આવે, હા, એ આપણે સમજવા માટે છે. ચકિત હોકર એટલે આશ્ચર્યથી કહે છે. ક્યાં કહા? તેરે પાસ 40 અસરફિયા છે. 40 અસરફિયા એટલે 40 સોનાના સિક્કા. હવે નાના બાળક પાસે હોય ન હોય, પણ આની પાસે છે એટલે આ ડાકુને પણ નવા જાગે છે. શું કીધું? તારી પાસે 40 સોનાના સિક્કા છે. નવાઈ લાગે છે, ચકિત હોકર, બરાબર. હવે આજનો ફકરો. વાંચો તો ફરીથી. एक डाकू की नजर उस लड़के पर पड़ी. लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? लड़का, मेरे पास 40 असरफियां हैं. डाकू, क्या कहा? तेरे पास 40 असरफियां हैं? लड़का, जी हाँ. डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया. समय वांचता हो आनी साथे उसने अपने सरदार એટલે से પ્રેક્ટિસ कहा, થાય. यह लड़का अपने पास 40 असरफियां बताता है. सरदार, तेरी असरफियां कहाँ है? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी असरफियां निकाली. उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो. सरदार, लड़के असरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? लड़का, मेरी माँ ने इसको सदरी के इनको? असर में सी मेरी दिया था. माँ ने इनको, इसको नहीं, इनको सदरी के अस्तर में सी दिया था, जिससे किसी को पता न चले. सरदार, तो तूने असरफियों का पता हमें क्यों बता दिया? लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा है. बेटा, कहा है था ની જગ્યા है कि है? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. હાલો આજે આ ફકરો, હા, લખવાનું આપણું. ચાલો. एक डाकू की नजर उस लड़के पर पड़ी.
लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? लड़का, मेरे पास 40 असरफियाँ हैं। डाकू, क्या कहा, तेरे पास 40 असरफियाँ हैं? लड़का, जी हाँ। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 असरफियाँ बताता है। सरदार, तेरी असरफियाँ कहाँ है? लड़के के अपनी सदरी को फाड़कर उसमें छुपी असरफियाँ निकाली। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो सरदार, लड़के असरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? लड़का, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था, जिससे किसी को पता न चले। सरदार, तो तुमने असरफियों का पता हमें क्यों बता दिया? लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा, सदैव सच बोलना, झूठ बोलना पाप है। વાંધો નહીં, આ આજનો ફકરો છે ને એ લખવાનો છે. આવતા ક્લાસમાં આપણે પાછો એ વાંચીશું. બરાબર? ચાલો, ગુજરાતીમાં પહેલો આજનો ફકરો સાંભળી લઈએ. બરાબર? પછી જેટલા ફકરા આપણે કર્યા છે એ પહેલેથી છેલ્લે સુધી આપણે ભેગા વાંચીશું. બરાબર? આજનો ફકરો તમે સાંભળી લો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોડીએ ચડાવતા. આખરે કેસરિયાએ વડોદરાને ભેગું છે. વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ સવારના નિર્ણય કર્યો. નક્કી કર્યો, નિર્ણય કર્યો. માં ક્યાં છે? વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. સાતવન 5 ઘોડાઓને દોડીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના વગર અસવારના એક લીટી રહી ગઈ. પછી એને ચાલવા પૂછ્યું. ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના
મટકી ચાવડી કાન છોડીને દોરીએ તળાવ વાહ, તમને શું કીધું? આ લોકો વાંચે સીધા મનમાં વાંચતા જાઓ. તમે વાંચ્યું નહીં એટલે અહીંયા આવીને તકલીફ પડી. એક ફકરો 5 જણા છે તો 5 વખત તો વાંચાય ને. એક વખત તમે વાંચો ને મનમાં 4 વખત વંચાય તો આવડી જાય તરત એ શબ્દ.